અમારા તૃપ્તિબાનો પણ ફોન આવ્યો કે બાપુ અનુકૂળતા હોય તો મળે, એમ કોઈ જરૂર પધારો. મળવાનું કારણ સમજી શકાય. અત્યારનું જે વાતાવરણ, એક બાજુ લોકસભાના ઇલેક્શન્સ શરૂ થઈ ગયા એમ કહીએ તો ચાલે. ગુજરાતમાં પણ 7મી મે એનું મતદાન છે, 26 લોકસભાનું. એમાં બાય ધી વે બીજેપીના લોકસભાના ઉમેદવારના મોઢામાંથી જે કંઈ શબ્દો નીકળી પડ્યા, જેના લીધે આખા સમાજની લાગણી દુભાઈ છે. ફક્ત કોઈ ક્ષત્રિય સમાજ એવું નહીં, તે ત્રાસની કરતાં વધારે કોઈ પણ સમાજ, જે સમાજે બીજા બેન દીકરીઓની રક્ષા કરી હોય, એને પોતાના ઉપર આવું આક્ષેપ થાય ત્યારે સ્વાભાવિક ખળભળાટ થાય અને લાગણીઓ દુભાય. એ લાગણી દુભાય તે વ્યક્ત કરવા માટે અરસપરસ મળવાનું આના એના ભાગરૂપે આજે બધા આગેવાનો મળવા આવ્યા છે. શું કરાય આમાં? હવે આ આખો સવાલ પોલિટિકલ બની ગયો. એટલે બીજેપીએ નક્કી કરવાનું કે શું કરાય. આ સમાજે જે નક્કી કર્યું કે અમારી એક જ માગણી છે કે આવા ઉમેદવારને બદલો તો સારું. અમારે કોઈ પાટીદાર સમાજનો ઝઘડો કે બીજેપીના ઉમેદવારનો ઝઘડો એવું છે નહીં. પર્ટિક્યુલર એક ઉમેદવાર માટે જે બન્યું રાજકોટના કેસમાં, એની વાત લઈને બધા ચિંતિત છે. અને બીજેપી જો આમાં સમજીને સમાજની માગણી માની લે તો બહુ સારી વાત છે. નહીં માને તો શું કરવું, એની ચર્ચા વિચારણા કરવા બધા આગેવાનો આવ્યા છે. અમારા અશ્વિનસિંહભાઈ તો રાજપૂત વિદ્યાસભામાં આગેવાન છે ને ત્યાં જ બધા મિત્રો મળ્યા હતા. હવે એ કંઈ બીજેપી કોંગ્રેસ એવું કંઈ નહીં. હું પણ કંઈ બીજેપી કોંગ્રેસ આ બીજેપી કોંગ્રેસ છે જ નહીં. આ પટેલ ક્ષત્રિય નથી, બીજેપી કોંગ્રેસ નથી. વ્યક્તિગત એક ઉમેદવારીની વાત છે. એમાં પણ જો બીજેપીવાળા પોતાનો અહમનો મુદ્દો બનાવે અને બહુ મોટો સમાજ જે અસરકારક છે, જેનો ભૂતકાળ છે, જેના ઉપર ઠેસ લાગેલી છે, એમાં જો ફરફાર નહીં કરે તો અમે બેસીને તાત્કાલિક આવતીકાલે હું રાત્રે જ અશ્વિનસિંહભાઈને વાત કરીશ. ઉતિલા ઠાકોર સાહેબ આવા છે, બધા અમારા અર્જુનભાઈ તો હરીશભાઈ ગોહિલના પૌત્ર થાય. એમના બાપુજી મહાવીરભાઈ અમારી સાથે લોકસભામાં MP હતા. હવે એ જે બીજેપીને સિંચ્યું કહેવાય, જેને જર સિંચન કર્યું જનસંઘ વખતથી, હવે એ બધા આમાં બીજેપી નથી, એક સમાજ થઈ ગયો. અને એટલા માટે બધાનો વાંધો બીજેપી તો અમે બીજેપીના હોવા છતાં પણ અમારે બીજેપી સામે વાંધો. સિવાય કે બીજેપીવાળા આ સમાજને અંદર લડાવી માગતા હોય, લડાય તો જુદી વાત છે. અમે તો અંદર લડવા ટેવાયેલા એવું એ માનીને ચાલે છે. પણ આ વખતે બધા એક છે. અને ફક્ત ક્ષત્રિયો યા રાજપૂત એવું નહીં, આખી 13 ત્રાસી તમામ બક્ષીપંચ સમાજ પણ, રબારી માલધારી સમાજ પણ, ઠાકોર સમાજ, કોળી સમાજ, આયર સમાજ, મેર સમાજ, બધાની લાગણીઓ છે કે જેના પાળિયા બનાવશે બેન દીકરીની રક્ષાઓ કરવા માટે. એ સમાજ ઉપર સંછેડવાનું ક્યાં કારણ છે? એટલે બહુ નજીકના દિવસોમાં મળીને જે કાર્યક્રમ કરતા હોય એમાં મને કીધું કંઈ આમાં યોગદાન થાય તો સારું. જરૂર મારાથી જે થાય યોગદાન શાંતિનું, સમાજમાં કોઈ વિષ વમન પેદા ન થાય, કાયદોની વ્યવસ્થાની સ્થિતિ ઊભી ન થાય, એની પૂરી ચિંતા કરીને જે સ્તરે જે રીતે વાત મૂકવી જોઈએ એ મૂકવાની 24 કલાકમાં જ અમે કોશિશ કરી. પછી પરિણામ નહીં આવે તો આગેવાનો સાથે મળીને જે દિશા નક્કી કરે એ દિશામાં બધાને કહીશું કે આ દિશા અમે નક્કી કરેલી છે. પણ એમાં ઓફિશિયલી હશે, કોઈ એકાદ પ્રવક્તા હશે, બધા જ આગેવાનો નહીં હોય. આગેવાનો નક્કી થશે કે અમારે આ ચિંતા કરવાની છે. જેના ઉપર સમાજ વિશ્વાસ મૂકે, જેને પોતાના ગમા અનગમા કે પર્સનલાઇઝ ન હોય એવા આગેવાનો સાથે મળીને કોંગ્રેસ ભાજપ સિવાય, એટલે કોંગ્રેસમાં બી હોય, ભાજપમાં હોય, કોઈ પણ પાર્ટીમાં, પાર્ટીનો મુદ્દો જ નથી. એ રીતે કોઈ આક્ષેપ નહીં કરે કે આ ભાજપના સામે છે. બધા મોટાભાગે તો બીજેપીના આગેવાનો બી દુઃખી છે. બધા અંદર છે, બોલી શકતા નથી. અને બોલે તો એમને પ્રોબ્લેમ, પણ બોલવું સારું નહીં. પણ અમે અમારી રીતે જે થાય પ્રયત્નો કરીશું. 24 કલાકમાં દિલ્હી સુધી વાત પહોંચાડવાની કોશિશ કરીશું. એ ફેરફાર નહીં થાય તો બાકીના દિવસોમાં જે કંઈ સાથે આગેવાનો મળીને પ્લાનિંગ કરીએ એ પ્લાનિંગ મીડિયાના માધ્યમથી કાનોકાન બીજાના સમાચાર આપીને થશે. અને જે કોઈ સ્થિતિ પેદા થશે, સારી કે ખોટી, ટોટલ જવાબદારી બીજેપીની અને સરકારની રહેશે. ક્રેડિટ મળશે તો એમને મળશે, ડિસક્રેડિટ મળશે તો પણ એને મળે. હું ઈચ્છું કે ક્રેડિટ મળે એમાં એ ભાગીદાર થાય. અમારે કોઈ લેવું નથી લોકસભાની ઉમેદવારી નથી કરવી. આ કોઈ ટિકિટના ઉમેદવારો નથી કે અમને ટિકિટ આપો, એ મુદ્દો જ નથી રહ્યો. નહીં આપે કંઈ વાંધો નહીં. આજે એ મુદ્દો નથી, અલગ મુદ્દો છે. અને એ અસ્મિતાનો મુદ્દો છે, બેન દીકરીઓની સામાજિક વાતનો આ મુદ્દો છે આખો. અને એ મુદ્દો કોમ્પ્રોમાઇઝ કરી શકાય એવું, નોટ નેગોશિયેબલ જેને કહેવાય ને,
આ નેગોશિયેબલ વાત નથી. એટલી વાત દિલ્હીવાળા સમજે કે નોટ નેગોશિયેબલ આ વાત છે, માનવું છે હા, નહીતર ના.